સારું, આવેલા સર્વને ઈશ્વરના નામમાં પ્રેમી સલામ. આપણે હિજકીલના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ અને ગઈ વખતે 21મો અધ્યાય 13 કલમ સુધી જોઈ ગયેલા. 14મી કલમથી મારા બાઇબલમાં નિશાની કરી છે તે પ્રમાણે આપણે આગળ જવાનું છે. પણ આગળ જઈએ તે પહેલાં આપણે જ્યારે હિજકીલ શીખી રહ્યા છીએ ત્યારે એમાં પરમેશ્વરની મેથડ શોધવાની છે. પ્રભુ કઈ મેથડથી કામ કરે છે એ આમાં બતાવ્યું છે. આ મેથડ પ્રભુની આવી છે. જો ધ્યાનથી ફરી વાંચી જાઓ તો તમને ખબર પડશે. પ્રભુનો ન્યાય, પ્રભુની શિક્ષા પહેલાં એમના લોકોને કરે છે, પછી એમને સતાવનારાઓને કરે છે, અને પછી અવિશ્વાસીઓને કરે છે. આ પ્રભુની મેથડ છે અને એ મેથડ પ્રકટીકરણમાં પાછી આવશે. એટલે શું કે જ્યારે યેસુ આવશે ત્યારે પહેલો ન્યાય આપણો થશે. શિક્ષા કરવાની નહીં હોય પણ ન્યાય તો થશે. વિશ્વાસી લોકો જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતાં કરતાં જીવે છે એ પાપી હોઈ શકે પણ શિક્ષા પાત્ર ના રહે. એ ગુનેગાર ગણાય પણ શિક્ષા ના થાય. એ આપણા માટે, વિશ્વાસીઓ માટે. કેમ? કારણ કે જે શિક્ષા આપણને થવાની છે એ તો ઈસુએ વધસ્તંભ પર ભોગવી લીધી. એટલે કોઈ પણ ગુનાની 2 વાર શિક્ષા થાય નહીં. હવે આપણે જે ગુના કરીએ છીએ એને પાપ કહેવામાં આવે છે. ઈશ્વર વિરુદ્ધ કામ એનું નામ પાપ. આજ્ઞાનું ઉલ્લંઘન એનું નામ પાપ. હવે પાપ કરો તો કાયદા પ્રમાણે શિક્ષા કઈ થાય? પાપનો મુસારો મરણ. આ બાઇબલમાં લખ્યું છે. એટલે મરવું પડે. હવે પછી હું મરું કે મારા બદલે બીજો કોઈ મરે, પણ મરવું તો પડે. ત્યારે ઈસુએ આખા જગતને બચાવવા માટે દેવ હોવા છતાં માણસ બનીને વધસ્તંભ પર મર્યા. એટલે શું થયું? વધસ્તંભ પર ઈસુના મરવાના કારણે મારી શિક્ષા ગઈ. હવે મારે નહીં મરવાનું. એટલે હું આ હિજકીલના પુસ્તક આધારે બોલું છું. પહેલો ન્યાય વિશ્વાસીઓનો, બીજો ન્યાય સાંભળજો સતાવનારાઓનો, હુમલો કરનારાઓનો, એ બીજો ન્યાય. અને ત્રીજો ન્યાય અવિશ્વાસીઓનો અથવા તો અન્ય વિશ્વાસીઓનો, જે ઈસુને ઓળખતા નથી એમનો. આવા 3 ન્યાય છે. તો પહેલો ન્યાય આપણો, તો એમાં આપણને શિક્ષા ના થાય તો પછી ન્યાય કેવો થાય? આ હિજકીલમાંથી શોધવાનું. આજે આવશે પાછળથી, આપણો અધ્યાય પૂરો થવા આવશે ને ત્યારે એ આવશે. તો જે વિશ્વાસીઓને પ્રભુએ બચાવી લીધા છે એનો ન્યાય ઇનામ આપવામાં થાય, બદલો આપવામાં થાય, એવોર્ડ આપવામાં થાય. શિક્ષા જતી રહી પણ એણે કામ તો કર્યું છે ને. જો હું પાઉલની ભાષામાં બોલું, સાંભળો. પાઉલ કોરંથની મંડળીને એ પ્રમાણે કહે છે કે આ શરીરમાં રહીને, આ શરીર આની અંદર રહીને મેં જે કંઈ ભલું કે ભૂંડું કર્યું હશે એનો હિસાબ ખ્રિસ્તના ન્યાયાસન આગળ મારે આપવો પડશે. આ બાઇબલનું પાઉલે કહેલું વચન. હવે એટલે 2 કામ થયા, ભલું ને ભૂંડું. તો આપણે જે ભૂંડું કર્યું છે એનોય ન્યાય થાય અને ભલું કર્યું છે એનો ન્યાય થાય. પણ આપણું ભૂંડું કામ કર્યું છે એની શિક્ષા થાય. પણ એ શિક્ષા ડાયવર્ટ થઈ ગઈ, મારા તરફ આવવાના બદલે વધસ્તંભ પર જતી રહી. એટલે શિક્ષામાંથી હું બચી ગયો પણ પેલા ભલા કામ તો રહ્યા ને. તો
તો ભલા કામનો બદલો મળે. અને બાઇબલમાં કહ્યું છે, તમે કોઈ માણસને ઠંડા પાણીનું પ્યાલું આપ્યું હશે ને તોય આકાશમાં તમને એનો બદલો મળ્યા વગર રહેશે નહીં. આ બાઇબલનું વાક્ય છે. એટલે જે ભલું કામ કર્યું એનો બદલો મળવાનો, તો એ એવોર્ડ, એ ઇનામ, એ આપણું, એમાં શિક્ષા નહીં. હવે કેવો બદલો આપે છે તો ત્યાં જઈશું તારે ખબર પડશે, અહીં નક્કી ના થાય. કારણ કે આપણા જે ભલા કામ છે ને, આ યાદ રાખવા જેવું છે. બાઇબલ આવું કહે છે, આપણા ભલા કામ, આપણા સારા કામ દેવની નજરમાં મેલા ચીંથરા જેવા છે. દેવ જુએ ને તો આપણું ભલું કામ દેખાય જ નહીં, ગંદુ જ દેખાય. એટલે મારી ગણતરી પ્રમાણે મને કશો બદલો જ ના મળે, કારણ કે એમને તો મેલું જ દેખાય. આ સમજવા જેવું આવ્યું. હું ધાર્મિક જીવન જીવું પણ પ્રભુની નજરમાં એ ધાર્મિક ના હોય. મને લાગે કે હું સારો ખ્રિસ્તી છું, મને લાગે કે હું સારું જીવન જીવું છું, પણ પ્રભુની નજરમાં કંઈક ને કંઈક દોષ હોય. એટલે મારા સારા કામના બદલે મને ઇનામ મળે નહીં. ત્યારે ઇનામ શાનું મળે? કારણ કે બદલો તો આપવાના છે, એવોર્ડ તો આપવાના છે મને ને તમને. તો પ્રભુએ આ કહ્યું, મારા માટે કરેલું કોઈ પણ કામ નિરર્થક જશે નહીં. એટલે માનો કે તમે પ્રભુ માટે નાનું કામ કર્યું, નાનું, તો એ નકામું નહીં જાય. એનો અર્થ શું થયો? આપણે ધાર્મિક જીવન આપણા માટે નહીં, પ્રભુના માટે જીવવું જોઈએ. પ્રભુને ગમે છે માટે હું ધાર્મિક થઉં, સારો દેખાવા માટે ધાર્મિક નહીં. ફરી સાંભળો, હું સારો ખ્રિસ્તી કેવડવું એટલા માટે દેવળમાં આવું, ભજનમાં આવું, બાઇબલ વાંચું, બોધ સાંભળું, લોકોને લાગે કે આ સારો ખ્રિસ્તી છે. પણ જો પ્રભુને મહિમા ના મળતો હોય તો બદલો નહીં મળે. અહીં મળશે, પૃથ્વી પણ મળશે, ત્યાં નહીં મળે. આ યાદ રાખવા જેવું છે. ફરી બોલી જાઉં, સાંભળો, બહુ સરસ સીધું સટ છે. તમે જેવું વાવો એવું તમને લણવાનું મળે. તમે ઘઉં વાવો તો ઘઉં ખાવાના મળે, ને બાજરી વાવો તો બાજરી ખાવાની મળે. પણ એ અહીં, ત્યાં ઘઉં નહીં ને બાજરી નહીં, અહીં મળે. એટલે હું સમાજ માટે, મંડળી માટે, મારા માટે, પાડોશી માટે કંઈક સારું કરું ને તો પ્રભુ રાજી થાય અને આશીર્વાદ આપે. એટલે અહીં હું સુખી થઉં, પણ પેલો બદલો રહી જાય. પેલો બદલો કોને મળે? અહીં કશું ના મળ્યું હોય એને મળે. તો સમજો છો? મેં પ્રભુ માટે ઘણા બધા કામ કર્યા, તોય લોકોએ મારી નિંદા કરી, મારું અપમાન કર્યું, મને ઠગ ભગત કહ્યો, મને હજ કરવા નીકળેલી બિલાડી કહી, આવું બધું કહ્યું. પણ હું મારા પ્રભુનું મનથી ભજન કરું છું. તો એ જે મેં પ્રભુનું ભજન કર્યું, મેં પ્રભુની સેવા કરી, એનો બદલો મને અહીં ના મળ્યો, ઊંધો મળ્યો. ત્યારે પછી પ્રભુ શું કહે? એવું થાય તારે રાજી થવાનું, આનંદ કરવાનો, કૂદવાનો. માથીની લખેલી સુવાર્તામાં લખ્યું છે, મારા કામને લીધે અથવા મારા વચનોને લીધે તમારી વિરુદ્ધ તરેહની ભૂંડી વાત, અસત્યતાથી કે ખોટું કે લોકો તમારા વિશે. ભાઈ બાથીમાં લખ્યું છે એટલે થવાનું, પ્રભુ તો જાણે છે. ત્યારે તમારે આનંદ કરવાનો અને હરખાવાનું, થેન્ક યુ ગોડ કહેવાનું. મને સતાયો, મારી વિરુદ્ધ બોલ્યો, મારી નિંદા કરી, મારું બગાડ્યું, મારું અપમાન કર્યું,
ત્યારે આપણે શું કહેવાનું? થેન્ક યુ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, દેવની સ્તુતિ થાવ. કેમ? કારણ કે માથીમાં લખ્યું છે તમને એનો બદલો આકાશમાં મળશે. કારણ કે અહીં તમને ના મળ્યો, અહીં તમારી સતામણી થઈ, પણ ત્યાં મને બદલો મળે. એ કોનો ન્યાય આવ્યો? હિજકિયા પ્રમાણે, આ હિજકિયેલ પ્રમાણે એ પ્રભુના લોકોનો ન્યાય. હવે પ્રભુના લોકોનો ન્યાય પૃથ્વી પર સોટી મારીને સુધારે અને સ્વર્ગમાં વારસો આપીને આવકાર કરે, વેલકમ કરે સ્વર્ગમાં. મને અહીંયા આર.એમ. રાઠોડ સાહેબ જ્યારે જીવતા હતા, અને મને લાગે છે મણિનગરના પાસ્ટર હતા, અને એમનો એક દીકરો અમેરિકામાં હતો, નામ નહીં, સતીશભાઈ કરતાં મોટા, એ મને ખ્યાલ નથી, સારું થઈ ગયું, એ ત્યાં હતા. તો આર.એમ. રાઠોડ સાહેબ એવું બોલ્યા કે છે હું અમેરિકા ગયો ને તો મારા મોટા દીકરાને બહુ ગમ્યું, એમના છોકરામને બહુ ગમ્યું, દાદા દાદા કરે ને બહુ આનંદથી રહે, પણ કંઈ મારાથી અમેરિકામાં થોડી આખી જિંદગી રહેવાય, એટલે મારે પાછું આવવાનું થયું. એટલે મને વળાવવા માટે કહે છે મારા કુટુંબીઓ, મારા છોકરાના છોકરાઓ બધા એરપોર્ટ પર આવ્યા અને દાદાને ફૂલ આપીને પછી રડવા લાગ્યા, ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. દાદાને વળાવવા આવ્યા તો રડવા લાગ્યા એના કુટુંબીજનો. તો આર.એમ. રાઠોડ સાહેબ કહે છે કે ભાઈ બેટા દીકરા, તમે મને વળાવવા આવ્યા છો ને તાર રડો છો, પણ હું અમદાવાદ જઈશ ને ત્યારે બધા મને લેવા આવશે ને તો આનંદ કરતા હશે, દાદા આવ્યા દાદા આવ્યા. એટલે અહીં રડવાનું, ત્યાં આનંદ કરવાનો. તમે સમજો છો હું કહું છું તે? ફરી પૃથ્વી પર આપણને મુશ્કેલી હોય, પણ સ્વર્ગમાં જ્યારે વેલકમ કરે ત્યારે આ બધી મુશ્કેલીઓ જતી રહે, યાદ પણ ના આવે. આનું નામ બાઇબલ, આનું નામ શિક્ષણ. એટલે આ પૃથ્વી પર ભાઈ મને તો પ્રભુ ચોખ્ખું કહે છે, અને તમારે સાંભળવું હોય તો સાંભળજો. મારું બાઇબલ તો મને ચોખ્ખું કહે છે કે જે ભક્તિભાવથી ચાલવા માગે છે એની સતામણી તો થશે જ. તો એનો અર્થ તો કે જેની સતામણી નથી થતી તે ભક્તિભાવથી નથી ચાલતા એવો થયું થાય કે નહીં? બાઇબલ પ્રમાણે જે પ્રભુનો ભય રાખીને જીવવા માગે છે એની સતામણી થશે ને થશે જ, એમ બાઇબલ કહેતું હોય, અને શાંતિલાલની સતામણી ના થતી હોય તો પછી વિચારવાનું કે હું ભક્તિભાવથી ચાલતો નથી, હું ધાર્મિક જીવન જીવું છું પણ ભક્તિવાળું નહીં. એટલે બાઇબલને તમે જીવન સાથે આમ ટકરાવો, આમ ગોઠવો તો તમને ફાયદો થશે, લાભ મળશે. એટલે જગતમાં આપણે ગમે તેટલી મુશ્કેલીમાં હોઈએ, ગભરાશો નહીં, પ્રેઝ ધ લોર્ડ બોલજો અને આકાશમાં બદલો મળશે. જેટલી વધારે સતાવણી એટલો એવોર્ડ મોટો. મને કેટલાક પૂછ્યું કે એવોર્ડ સાહેબ શાનો આપે? સોના રૂપાનો આપે, હીરા માણેકનો આપે? મેં કહું ત્યાં સોના રૂપાને હીરા માણેકની જરૂર નથી, ત્યાં તો દેવના મહિમાની જરૂર છે, દેવના પ્રકાશની જરૂર છે. અને પછી બે દાખલો પણ આપેલો, તમને ગમે તો તમે માનજો, હું અત્યારે એ કહીશ. દેવનો મહિમા આ પૃથ્વી પર કલ્પી ના શકાય એવો છે. એમનો એક અંશ પણ, જો દેવના મહિમાનો અંશ પણ મને મળે ને તો હજારો સોના મોરો કરતાંય વધારે કિંમતી ગણાય. એક થોડો મળે તોય. હું આને જ્યારે સમજતો હતો ત્યારે મને તો એ બાઈ આવું બોલતા હતા, કહે છે કે ઈશ્વરનો પ્રકાશ તો હજારો સૂર્ય કરતાં વધારે છે એ પ્રકાશ, પણ આપણી પાસે તો એટલો જ આવે છે જેટલો આપણે લઈ શકીએ, બાકીનું બધું રહી જાય છે. પૂરેપૂરો ઈશ્વરનો પ્રકાશ આવી શકતો નથી.
એટલે એના મહિમા, એનું ગૌરવ, આખી સૃષ્ટિનો માલિક, એનું ગૌરવ આપણી પર આપણા કર્મ અથવા આપણા કામ કે આપણે પ્રભુને માટે કશું કર્યું એના પ્રમાણે આપણી પર આવે છે, એવું એમનું કહેવું હતું. પછી એમણે દાખલો બહુ સરસ આપ્યો, અને એ દાખલો મેં મારા સારોન ચર્ચમાં કહ્યો ને ત્યારે માર્ટિન સાહેબ હતા, એ હસવા લાગ્યા. દીપક સાહેબે હતા ત્યાં, એ હસવા લાગ્યા. પછી એમણે કહ્યું, એ હું તમને પછી કહીશ. એમણે કયો દાખલો આપ્યો કે છે 100નો બલ્બ હોય, 100નો બલ્બ, અને એ આખા રૂમને અજવાળું આપે, પણ એની ઉપર તમે માટીનું વાસણ ઢાંકી દો તો પ્રકાશ તો છે પણ ઢંકાઈ ગયો છે, એટલે તમારી પાસે આવતો નથી, પ્રકાશ જતો રહ્યો નથી. બીજા શબ્દમાં, પ્રભુ નિસ્તેજ થયા નથી. પ્રભુ પ્રકાશ છે ને છે જ, એ જગતનું અજવાળું છે જ, પણ એ અજવાળું મને નથી મળતું, કારણ કે કશુંક એને ઢાંકી રહ્યું છે, એને રોકી રહ્યું છે, આડો પડદો આવી ગયો છે, એટલે મને મળતું નથી. પછી એ બાઈએ શું કહ્યું, હવે એ જે ઢાંકેલું માટીનું વાસણ છે ને એને કાણું પાડો, કાણું, પછી જુઓ તમને પ્રકાશ દેખાશે, પણ અધૂરો, કાણા જેટલો જ, વંચાય નહીં, રંધાય નહીં, ખાવાનું ના બને. પ્રકાશ તો દેખાય કિરણ જેવો, પણ કામમાં ના આવે. પછી તમે વધારે કાણા પાડો ને તો વધારે પ્રકાશ આવે, પણ પૂરો પ્રકાશ જોઈતો હોય તો એ ઢાંકેલું વાસણ ભાગી નાખો તો તમને પૂરેપૂરો પ્રકાશ મળે. હવે આ ઉપરથી મને બાઇબલ એટલા માટે મળ્યું, બાઇબલમાં એટલા માટે મળ્યું, જ્યાં સુધી આપણે શરીરમાં છીએ ત્યાં સુધી દેવનું ગૌરવ કદીય જોઈ શકવાના નથી. એ ગૌરવવાન દેવ છે, પણ જ્યારે આ માટલું ભાગી જશે ને, આ માટલું, આ વાસણ તૂટી જશે, ત્યારે એ ગૌરવ પૂરેપૂરું મને દેખાશે. હવે એ કેમ મને સાચું લાગ્યું? કારણ કે પાઉલે મંડળીને લખ્યું એટલે મને સાચું લાગ્યું. પાઉલે મંડળીને શું લખ્યું? હું હમણાં અપૂર્ણ જાણું છું, થોડું જાણું છું. પાઉલ બોલે છે, હું નહીં, હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે, એટલે આ તૂટી જશે ત્યારે, આ માટલું ભાગી જશે ત્યારે, પણ ત્યારે હું પૂર્ણ રીતે જાણીશ, એટલે પૂરેપૂરા દેવને ઓળખીશ. અહીં હું પૂરે ઓળખી શકતો નથી. એટલે શરીર આપણને પરમેશ્વરના ગૌરવથી અટકાવે છે. જેના પણ જેટલો વિશ્વાસ એટલું કિરણ એને મળે. મોટો વિશ્વાસ વધારે કિરણ મળે, નાનો વિશ્વાસ નાનું કરે, અને બિલકુલ વિશ્વાસ ના હોય તો અજવાળું હોય તોય ના મળે. હવે સારોન ચર્ચમાં પુલપીટ પરથી મને આપેલું એટલે કહ્યું, મેં કહું આ આપણા પારક સાહેબો છે, એમનો પ્રકાશ મંડળી કેટલો આવે છે, પૂરો કે અધૂરો? એટલે પેલા બે વિચાર કરવા લાગ્યા, આ તો આપણું લાવ્યું. મેં કહું જો અપૂર્ણ પ્રકાશ આવતો હોય, કારણ કે તો પ્રકાશના દીકરાનું કામ કરે છે, પણ અપૂર્ણ વિશ્વાસ આવતો હોય તો એમણે બાટલા ભાગવાની જરૂર છે, અને એ તૂટી જશે તો આખું ચર્ચ પ્રકાશવાળું થઈ જશે. એટલે માટલી સાહેબ પાસેથી મને શું બોલ્યા, હું સાંભળતો હતો, શું બોલ્યા? અમે તો ભડકો થઈશું, એવું બોલ્યા. બલ્બ નહીં, ભડકો. હવે ભડકો પ્રકાશ આપે કે બાળે? તમે શું માનો છો? ભડકો હોય એનો પ્રકાશ આવે કે આગ લગાડે? આગ લગાડે. બાઇબલ ભડકો થવાનું ના પાડે છે, એ તો પ્રકાશ આપવાની વાત કરે છે. તો શું કેટલું સરસ! મેં સાહેબને કહ્યું, મેં કહું સાહેબ ભડકામાં પ્રકાશ ના હોય, એમાં તો આગ હોય, આગ.
એટલે કહે છે પણ તમે બોલ્યા જેવું એટલે હું આવું બોલ્યો. અમારે આખી મંડળીને આગવાળી કરી દેવી છે. મેં કોઈ પેસવાઈ નહીં દે, આગવાળી કરવા જશો. ટૂંકમાં પ્રભુના વચન જ્યાં સુધી આપણે પ્રભુની રીતે ના જોઈએ પ્રકાશ મળતો નથી. તો શામાંથી નીકળ્યું? પહેલો ન્યાય. એમાંથી નીકળ્યું પહેલો ન્યાય આપણી શિક્ષા ગઈ. ક્લિયર? હવે આપણે પ્રભુ માટે જે કામ કરીશું ને, કોઈ પણ નાનું કામ તમને ખબર ના હોય પણ તમે જસ નથી લેતા, પ્રભુને જસ આપો છો, મહિમા પ્રભુને આપો છો. એટલે એ પ્રભુ એને ત્યાં સ્વર્ગમાં નોંધે છે અને જ્યારે સ્વર્ગમાં જઈશું ત્યારે એનો બદલો આપણને અવશ્ય આપશે. એ એના ગૌરવ, એના મહિમામાં આપણને ઉચકશે. આ વાત આપણે આવી. અચ્છા, હવે આજનું શિક્ષણ છે એ બીજા ન્યાયનું છે. પ્રભુના લોકોનો ન્યાય પહેલો બતાવી દીધો. હવે જે પ્રજા યહૂદીઓને સતાવતી હતી એના માટે પ્રભુ શું કરે છે એ આમાં આવ્યું છે. એટલે આજનું શિક્ષણ બીજો ન્યાય. અને પછી સાંભળજો, પ્રભુ એના લોકોને જે ઉપર બદલો આપવાના છે તે પણ આવશે આમાં, તે પણ આવશે. કારણ કે માર ખાધા પછી, ગુલામગીરીમાં ગયા પછી પ્રભુ એના લોકોને ભૂલી જતા નથી. ફરી ઊભા કરે છે અને વતનમાં લાવે છે, દેવળ બંધાવે છે, ભક્તિ કરાવે છે અને સમૃદ્ધ કરે છે શિક્ષા કરેલા લોકોને. એમ આ પૃથ્વી પર આપણે તકલીફમાં હોઈએ તો પણ પ્રભુ આપણો હાથ પકડે છે, ઊભા કરે છે અને સ્વર્ગને લાયક બનાવે છે. એ એનું કામ છે. એ આજના શિક્ષણમાં આવશે. હવે કાઢો 21મો અધ્યાય અને એની 14મી કલમ જુઓ. આ પ્રમાણે લખ્યું છે, એ માટે હે મનુષ્ય પુત્ર, તું ભવિષ્ય કહે ને તારા હાથથી તાળીઓ પાડ અને પ્રાણઘાતક ઘા કરનારી તરવારને 3 ગણી તેજ કર. એ તો મોટા માણસને પ્રાણઘાતક ઘા કરનારી તરવાર છે, એ તો તેમને ચો તરફથી ઘેરે છે. 2 ક્રિયા કરવાની. કઈ? તાળી પાડવાની અને મોટેથી બોલવાની, ભવિષ્ય કરવાની. ભવિષ્ય યાદ રાખીએ. તાળી પાડવી એટલે આનંદ કરવો, પણ આપણી પર કોઈ હુમલો થતો હોય ત્યારે તાળી પાડવામાં આનંદ ના હોય. તરવાર આવતી હોય તો ત્યાં કોઈ તાળી ના પાડે. તો અહીં તાળી પાડ એવું લખ્યું ને, એ કઈ તાળી એ હવે તમે સમજી લેજો. આપણો પ્રભુ માત્ર ઉદ્ધારક નથી, આપણો પ્રભુ રાજા પણ છે. એ સૈન્યનો દેવ યહોવા છે. એ રાજાઓનો ને રાજા પ્રભુઓનો પ્રભુ છે. એ રાજ દરબાર વાળો છે. એના રાજમાં 24 વડીલો છે. એના રાજમાં તમે ને હું છીએ. એટલે જ્યારે રાજ દરબાર હોય ને અને કોઈ માણસને બોલાવવાનો હોય ત્યારે બૂમ ના પડાય. એ રાજ દરબારની એક મર્યાદા. કઈ? તાળી પાડવાની. પેલો આવે તમે જોજો, જૂના રાજાઓનું ચિત્રને એ જોજો. પ્રધાન કોઈને બોલાવવાની મંજૂરી આપે એટલે ભાઈ આય રાજા બોલાવે છે એવું ના થાય, એ તો અપમાન થયું. પણ તાળી પાડે એટલે પેલો આવી જાય, પછી એનો ન્યાય થાય. એટલે તાળી પાડવાની વાત જ્યારે આવીને ત્યારે આપણો પ્રભુ રાજા છે. એ કહે છે કે તાળી પાડ, એટલે કે ન્યાયને બોલાવ, તારો ન્યાય થાય એની તૈયારી કર. અને આપણે પ્રભુની આગળ ઊભા રહેવાનું હોય તો એક વખત દરબારમાં આપણા માટે તાળી પાડીને પ્રભુ બોલાવશે. બોલાવશે કે ભાઈ આવો ચાલો ન્યાય માટે ઊભા રહો. આ એક મેથડ છે આ પૃથ્વી પર સમજવા માટે કે રાજ દરબારની શિસ્ત પ્રમાણે તાળી પાડીને જે ગુનેગાર હોય એને બોલાવવામાં આવે છે અને એનો ન્યાય કરવામાં આવે છે.
આ મેથડ જૂના કરારમાં છે, એટલે તાળી પાડવાની વાત કરી છે. તાળીઓ પાડ. પછી પ્રાણઘાતક કા કરનારી તરવાર 3 ઘડી તેજ કર. એટલે રાજા પાસે તરવાર હોય, ન્યાય કરવાની શિક્ષા તરવાર બતાવે. મૃત્યુદંડ, તરવાર એટલે મૃત્યુદંડ, અને મૃત્યુદંડની શિક્ષા કરવાની હોય તો અહીંયા લખ્યું 3 ઘડી તેજ કર, ધારદાર બનાવી દે. એનો અર્થ શું થયો? પ્રભુના લોકો સીધા ના ચાલે તો એને પ્રભુ બીજાને મારતા હોય એના કરતાં જોરદાર મારે. બીજાને ધીમા મારે ને તમને વધારે મારે, કારણ કે તમે એના છો. આ સમજવા જેવું છે. ખ્રિસ્તીઓ અવળા ચાલે તો અન્ય ધર્મીઓ અવળા ચાલતા હોય એના કરતાં વધારે શિક્ષા ખ્રિસ્તીઓને થાય, કારણ કે આપણે પ્રભુના ઘરના લોકો છીએ. આ બતાવ્યું. એટલે 3 ઘડી તરવાર તેજ કર એવું લખ્યું. એટલે પ્રભુનો કોપ 3 ગણો આવે એવું લખ્યું છે. 15મી કલમ, મેં તેમની સર્વ ભાગળો સામે તરવારનો ત્રાસ મૂક્યો છે, જેથી તેમનું હૈયું પીગળી જાય ને તેમના લથડિયા વધી જાય. અરે તેને તો વીજળી જેવી કરી છે, સંહાર કરવા સારું તેણે અણી કાઢેલી છે. હાલ આમાં સમજ પડી? ભાગળે બેઠેલાને કહ્યું, ગામની ભાગળમાં બેઠેલા, શહેરની ભાગળમાં બેઠેલા, તો પહેલું એ નક્કી કરો કે ભાગળમાં કોણ બેસે. અત્યારે તો નવરા જુગારીઓ, પત્તા રમનારા, નિંદા કરનારા, મજાક મસ્કરી કરનારા, કામ ધંધા વગરના, એ બધા ભાગળમાં બેસે અત્યારે તો. પણ મારું બાઇબલ જ્યારે ભાગળ શબ્દ વાપરે ને ત્યારે અયુબમાં જવાનું, અયુબનું વાંચી જવાનું, બોઆઝનું વાંચી જવાનું. બોઆઝ ઈસુનો દાદો, રૂથનો વર બોઆઝ, નાઓમીની પુત્રવધુ રૂથ, એ વાંચી જાઓ, ત્યાં તમને ભાગળનો અર્થ મળશે. ભાગળ એટલે કોઈ પણ ગામના બહાર ચોતરા જેવું બાંધેલું હોય અને ત્યાં ગામના વડીલો, આગેવાનો, ન્યાય કરનારા લોકો બેસે અને ગામમાં જે ઊંધા ધંધા કરતા હોય એમને ત્યાં શિક્ષા કરે. ન્યાય કરવાનું કામ ભાગળમાં થાય. આ બાઇબલ પ્રમાણે. આપણે બોલી ગયા તે નહીં, હમણાં બોલી ગયા તે તો આપણું શેતાની કામ. પણ આ ન્યાય કરવાનું કામ ભાગળમાં થાય. અને ભાગળમાં ન્યાય કરનારા તો ડાયા જ હોય ને, પૈસાદાર જ હોય ને, પાવરવાળા જ હોય ને, ધાર્મિક હોય, એ ન્યાય કરતા હતા. પણ અહીં લખ્યું છે તમે ફરી વાંચજો, આપણે વાંચીએ. જો કે છે ભાગળો સામે તરવારનો ત્રાસ મૂક્યો છે, એનો અર્થ ન્યાય કરનારાઓને શિક્ષા થશે, કારણ કે સીધો ન્યાય કરતા નથી. નિર્દોષને દોષિત ઠરાવે છે અને દોષિતને છોડી મૂકે છે. એટલે ન્યાયાધીશને વધારે શિક્ષા. બહુ અગત્યનું આવ્યું. અત્યારે તમને બાઇબલ શીખવી રહ્યો છું ને, પણ બાઇબલ મને શું કહે છે? તમારે બધાએ ઉપદેશક નહીં થવાનું, ના પાડે છે. પછી એનું કારણ બતાવે છે. કેમ? કારણ કે હું ઉપદેશકોને વધારે શિક્ષા કરવાનો છું. તો મને લાગે છે મારા કરતાં પારક સાહેબને વધારે શિક્ષા થાય કે નહીં? કારણ કે એ તો 54 રવિવાર ભાષણ કરે. થાય કે નહીં? ભાઈ, બાઇબલને આપણે ભણીએ આપણા જીવન સાથે. પ્રભુનો કહેવાનો અર્થ એવો નહીં કે તમે ભાષણ કરવાનું બંધ કરી દો, ઉપદેશ આપવાનું બંધ કરી દો, શિક્ષણ આપવાનું, એવું નહીં. તો કહેવાનો અર્થ શું? કે જ્યારે તમે શિક્ષણ આપો છો, જ્યારે તમે બોધ આપો છો, તો તમારે બોધ પ્રમાણે નમૂનો આપવાનો. પહેલાં નમૂનો તમારો આપવાનો, પછી શીખવવાનું.
તમે ખોટા હોય ને તમે ઉપદેશ આપતા હોય તો વધારે શિક્ષા થાય. આ ન્યાય લોકો હતા પણ અન્યાય કરતા હતા. એટલે પ્રભુએ કહ્યું કે તમારી ઉપર હું તરવાર લાવીશ. એ યાદ રાખીએ, જે ખરેખર પ્રભુના વચનો શીખવાડે છે એણે પહેલાં પોતાની જાતને વચન પ્રમાણે બરાબર વ્યવસ્થિત કરી લેવું પડે, નહીં તો પ્રભુ છોડે નહીં. તમને એક સોટી મારે તો શાંતિલાલને 10 મારે. કારણ કે એમાં લખ્યું. એટલે આ અઘરું છે, આ અગ્નિપથ છે શીખવવું. એ પ્રભુ સમજાવે ને આપણે શીખીએ, પણ એ શીખેલું આપણા જીવનમાં ના આવે તો શિક્ષા થાય. કારણ કે પ્રભુનું માન્યું નહીં. અગત્યનું આવ્યું. સારું, એટલે અહીંયા આ પ્રમાણે લખ્યું કે છે હું એ ભાગળમાં બેઠેલા લોકોને શિક્ષા કરીશ. એમનું હૈયું પીગળી જાય, લથડિયા વધી જાય. એને તો વીજળી જેવી કરી છે, સંહાર કરવા સારું એણે અણી કાઢેલી છે, ધારદાર બનાવેલી છે. મીન્સ એમની પર પ્રભુની શિક્ષા થશે. 16મી કલમ. બળ એકત્ર કરીને જમણી તરફ જા, સજ્જ થઈને ડાબી તરફ જા. જે તરફ તારું મુખ રાખેલું હોય તે તરફ જા. જો અહીંયા શું કહ્યું? જમણી તરફ જા, ડાબી તરફ જા, અને જે તરફ તારું મોં હોય એ તરફ તું જા. બીજા શબ્દોમાં, પ્રભુનું કામ કરતી વખતે આપણે કોઈ એક દિશા પકડવાની, કાં તો જમણી, કાં તો ડાબી, કાં તો સામે. આંટા ફેરા નહીં કરવાના, ચકરાવા નહીં ખાવાના. અહીં આવ્યો, અહીં આવ્યો, અહીં આવ્યો હતો તેનો ત્યાં. ફૂદરડી ખાઈને એક જગ્યાએ નહીં આવવાનું. જે ગતિમાં તમે આગળ વધો છો એ ગતિમાં દેવ તરફ આગળ વધતા જાઓ. હું તમારો ને મારો દાખલો આપું. આ બાઇબલ તો આપણે શીખી રહ્યા છીએ, એટલે આપણું મોં બાઇબલ તરફ છે. શીખી રહ્યા છીએ એટલે આપણું મોં બાઇબલ તરફ છે, વચન તરફ છે. તો વચન તરફ આગળ વધો, વચન તરફ જીવન ઘડો, આશીર્વાદ મળશે. પણ હું વચન વાંચું ને આ પ્રમાણે ચાલું તો મને ફાયદો ના થાય, મને આશીર્વાદ ના મળે. જો એક સીધીને સટ વાત કહી દઉં, મને કોઈ સેકન્ડ કરવા આવે, સેકન્ડ કરવા, અને હું આમ જોઈને સેકન્ડ કરું તો એને કેવું લાગે? સેકન્ડ કરું પણ આમ જોઈને તો કેવું લાગે? અરે એને ગુસ્સો ચડે ને, હું તને મળવા આવ્યો, તું સેકન્ડ કર, મારા તરફ તો જુઓ, અવળું જોવે છે. ત્યારે જ્યારે પ્રભુ આપણને મળવા આવતા હોય, પ્રભુને આપણે ભેટવાના હોય, પ્રભુને આપણે આપણા માનતા હોય, અને એના વચનની વિરુદ્ધ આમ જોઈએ ને આમ જોઈએ તો પ્રભુને એવું જ થાય કે તું કેમનો માણસ છું, હું તને મારો હાથ આપું છું ત્યારે તું અવળું જુએ છે. એટલે મારા પ્રભુના વચનો મારા જીવનમાં ઉતરવા જોઈએ, આડા અવડા જવા જોઈએ નહીં. આ ગાંઠ વાળી લેજો. હું નથી કહેતો કે આખા બાઇબલ પ્રમાણે જીવાય, પણ થોડું ઘણું એકાદ વાક્ય, એકાદ શબ્દ પણ જો મારા શરીરમાં પડ્યો, મારા હૃદયમાં ગયો, તો મારું બાઇબલ કહે છે કે નાના કામને કોણે વખોડ્યું? એ તો મોટું વિશાળ વટવૃક્ષ થઈ જશે. ઈસુએ આવું દ્રષ્ટાંત આપ્યું છે બાઇબલમાં, કે છે રાઈનો દાણો નાનો હોય છે, પણ જ્યારે જમીનમાં પડે છે ને પછી ફૂટે છે ને ત્યારે એની પર આકાશના પક્ષીઓ માળા બાંધે છે, અને એની નીચે પશુઓ છાંયડામાં આરામ કરે છે. આવું મોટું વૃક્ષ થઈ જાય છે. મારા ગળે ઉતર્યું જ નહીં, કારણ કે આપણા દેશમાં તો રાઈનો છોડ થાય આટલો. મેં જે ખેતરો જોયા છે રાઈના, એ આપણી બાજરીના છોડ જેટલા જ હોય, તલના છોડ જેટલા જ હોય, એથી મોટા રાઈ મેં નથી જોયા. આ પણ ઝાડ થાય આંબા જેવું, આંબા જેવું રાઈટ. ત્યારે માળો તો આંબા પર બાંધાય ને,
વડ ઉપર બંધાય, આંબા પર, લીમડા પર. એનો અર્થ એ થયો કે આપણે રાઈને નહીં લેવાની, પણ રાઈનું બી નાનું છે એમ તમે નાના છો લોકોની નજરમાં. પ્રભુની નજરમાં હું પામર, નજીવો, નકામો, પણ જ્યારે હું પ્રભુમાં દટાવું છું, વચનમાં દટાવું છું, વચન મારામાં આવે છે, ત્યારે પ્રભુ મારો વિકાસ એવો કરે છે, એવો કરે છે, એવો કરે છે, મોટું ઝાડ બનાવી દે છે ને લોકો મારી પાસે આવીને આરામ શોધે છે, આશીર્વાદ મેળવે છે, લોકો છાયણામાં આવે છે. પણ એ નાનાને મોટું પ્રભુ બનાવે છે એ કહેવા માટે આ રાઈનો દાણો લીધો. પણ આપણે ખ્રિસ્તીઓ શું કરીએ છીએ? પેલા રાઈના દાણાને જ લઈએ છીએ. આ દાણો તો કે મોટો થતો હોય, આ તો કંઈ ઝાડ થતો હોય, એના પર થોડા પક્ષીઓ બેસે, એ નહીં. પ્રભુ કોઈ પણ વસ્તુનું ઉદાહરણ લે ને ત્યારે માણસને લાગુ પડે, પેલા બિયાને નહીં. કોઈ પણ ઉદાહરણ મને લાગુ પડે, માણસોને લાગુ પડે. એટલે માણસ રાઈના દાણા જેવો હોય તો પણ પ્રભુ એને મોટા વૃક્ષ સમાન મહાન બનાવી દે છે અને હજારો લોકો એના થકી આરામ પામે છે, સંતોષ પામે છે, તારણ પામે છે. એ વાત આપણે યાદ રાખવી જોઈએ. એટલે અહીંયા લખ્યું છે, શું લખ્યું છે? ડાબી તરફ કે જમણી તરફ જા અને તારું મુખ જે તરફ રાખ્યું હોય એ તરફ તું જા. ટૂંકમાં પ્રભુની વાત કહેવા માટે તું તારું મુખ એ બાજુ રાખ. 17મી કલમ. હું પણ મારા હાથથી તાળી પાડીશ ને મારા ક્રોધને શાંત પાડીશ. હું યહોવા બોલ્યો છું. પ્રભુ કહે છે હું તાળી પાડીશ, હું બોલાવીશ, હું શિક્ષા કરીશ અને પછી મને તાળક થશે. હા, હવે સુધરશે. આ માર્યો ને એટલે હવે સુધરશે. પછી ના માર્યા પછી ના સુધરે તો આગ તો છે જ નાખવાની, નરકાગ્નિ, એ તો છે જ. પણ નરકાગ્નિમાં નાખ્યા પહેલાં જો મને શિક્ષા થતી હોય તો એનું એક જ કારણ, પ્રભુ મને સુધારવા માગે છે, મારા દોષ કાઢીને પ્રભુના ભય રાખતા શીખવાડે છે. આ આપણે જાણવું જોઈએ. હવે 18મી કલમથી આવ્યું એ પેલા વિધર્મી, બાબેલવાળા, અન્ય ધર્મી, એને શિક્ષા થાય. પહેલી કોને થઈ? આપણને. હવે કોણ આવ્યું? બાબેલ. બાબેલ એટલે બિન યહૂદી, અન્ય ધર્મીઓ, આપણી આજુબાજુ રહેનારી પ્રજા જે પ્રભુને નથી ઓળખતી તે, એ આવ્યું બાબેલમાં. જે આપણને સતાવે છે તે પામ સન્ડેના દાડે કે પછી ઈસ્ટરના દાડે અમદાવાદમાં પેલા ભજન કરતા હતા, લાકડીઓ લઈને નહોતા ગયા બેવડાવા? આ એ બાબેલવાળા, એ બાબેલ કહેવાય. જે આપણને નડે, જે આપણને ભજન કરવા ના દે, એ બાબેલવાળા. એની વાત આવી આમાં. બાબેલ માટે શું છે તે સારું વાંચીએ. ફરીથી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે હે મનુષ્ય પુત્ર, વળી તું પોતે 2 માર્ગ મુકરર કર. તે માર્ગ બાબેલના રાજાની તરવાર આવે ને બંને એક દેશમાંથી નીકળે અને માર્ગના પ્રથમ મથક આગળ દરેક નગરમાં જવાના માર્ગનું નિશાન ચોળ. હાલેલુયા. જો બહુ સરસ આવ્યું, એકદમ સહેલું. શું કહે છે? પહેલાં તાળી પાડ એટલે બોલાય. હવે અહીં તાળી પાડીને કોને બોલાવે છે? બાબેલવાળાને, પરદેશી રાજાને. પણ એને બોલાવે છે તો અહીં વર્ણન કેવું કર્યું? જુઓ, વર્ણન કર્યું. કહે છે કે 2 માર્ગ મુકરર કર, એટલે 2 રસ્તા તું નક્કી કર. બાબેલના રાજાની તરવાર આવે, તે બંને એક દેશમાંથી નીકળે અને માર્ગના મથક આગળ દરેક નગરમાં જવાના માર્ગનું નિશાન મૂક. સાંભળજો, એ રાજા આવે તો એને યરુશાલેમ મળવું જોઈએ ને. તો આમાં વર્ણન શું કર્યું? તું પાટીઓ માર. કઈ બાજુ છે યરુશાલેમ?
સાઇન બોર્ડ, રસ્તામાં સાઇન બોર્ડ આવે છે લખેલા, આ પ્રમાણે આ શહેર, આ પ્રમાણે આ શહેર, આગળ આ શહેર, નજીક આ, એવું સાઇન બોર્ડ માર. કોના માટે? પેલા બાબેલના રાજા માટે. હવે બાબેલનો રાજા આવે છે શું કરવા? તને મારવા. અને પ્રભુ કહે છે ને સાઇન બોર્ડ મૂક, જલ્દી આવીને મારે, ભૂલો ના પડે. હવે પ્રભુ તો જુઓ, પ્રભુ એના લોકોને મારવા માટે સાઇન બોર્ડ મૂકવાની વાત કરે છે. યાદ રાખીએ, આજે આ ચાલુ સમયમાં જો આપણા ભજન સેવાને કોઈ અડચણરૂપ થતું હોય, સાંભળજો, તો એને ચર્ચ દેખાય છે એટલે આવે છે. ચર્ચ ના દેખાતું હોય તો ના આવે. તો એને કોઈ કે સાઇન બતાવી, ચર્ચ બતાવ્યું, પેલી જગ્યાએ બધા ભજન કર, જા તો બંધ કર. અને એ થવાનું છે, કારણ કે પહેલી, બીજી અને ત્રીજી સદી સુધી થયેલું છે. લોકોને જીવતા સળગાવી દીધા છે, સેવકોને સળગાવી દીધા છે, અને છેલ્લા સમયમાં એ પરિસ્થિતિ આવવાની છે. પણ આવે તે પહેલાં બાઇબલ તો આપણને કહે છે કે સાઇન મૂક, જેથી તને ખબર પડે કે દુશ્મન આવી રહ્યો છે, તારા ઘર સુધી આવશે અને તારા ઘરને લૂંટી લેશે. હું આવું માનું છું ભાઈ, તમારે માનવું હોય તો માનજો. આજે આપણે શૈતાનને સાઇન બોર્ડ આપીએ છીએ, એને આમંત્રણ આપીએ છીએ, આવ ભાઈ, મને તું ગમે છે, તારું કયું કરીશ, પ્રભુ ગયા, એમાં બધું દુઃખ છે, એમાં સુખ નથી, તું આવ. અને શૈતાન આપણને આમંત્રણ આપવાના કારણે આવે છે ને આપણને પરીક્ષણમાં પાડે છે ને નડે છે. શિક્ષક તરીકે બાળકોને ભૂત શીખવતો હતો. ભૂત હોય, અશુદ્ધાત્મા હોય, એ શીખવતો હતો. ત્યારે એમાં બાબરા ભૂતની વાત આવી. બાબરો ભૂત, બધા ભૂતોનો સેનાપતિ, આગેવાન, જોરાવર. ખરેખર તો ભીલ હતો બાબરો, પણ લોકો એને ભૂત કહ્યો. હતો માણસ પણ નડતો હશે એટલે ભૂત કહ્યો. એ વાત છે એમની, એમના શાસ્ત્રોની, એ આપણે નથી જોયું. પણ યાદ રાખીએ, એ ભૂતના શિક્ષણમાં એવું લખેલું કે તમારી આજુબાજુ હજારો ભૂત ફરતા હોય, પણ જ્યાં સુધી તમે એને ઇન્વિટેશન ના આપો ને ત્યાં સુધી તમને નડે નહીં. તમારે એને બોલાવો તો જ નડે. છો ને ફરતા, પણ તમે કહો કે આવ તો જ વળગે, ત્યાં સુધી વળગે નહીં. કેમ ના વળગે? કારણ કે પ્રભુનો દૂત આપણી સાથે હોય છે, આપણું રક્ષણ કરવા માટે. એટલે પેલા આગા ફરે છે, આગા. પણ જ્યારે આપણે એને આમંત્રણ આપીએ છીએ ને ત્યારે પેલો દૂત ખસી જાય છે, રક્ષણ કરનારો, કે આને તો આ ગમે છે, આપણે ચાલો. તો દૂત ખસી જવાના કારણે પેલું ભૂત આપણને નડે છે. આ બહારના શિક્ષણમાં બાઇબલનું નહીં, દૂત છે બાઇબલમાં. પણ ભૂત વળગે એ જે ભૂતને બોલાવે, આવકાર આપે, વેલકમ કરે, એને વળગે. એમ દુષ્ટતા, પ્રભુની વિરુદ્ધના કામ, જ્યાં સુધી આપણે આમંત્રણ નથી આપતા ત્યાં સુધી આપણને પરીક્ષણમાં પાડતા નથી. પણ આપણે જાણી જોઈને બોલાવીએ તો પરીક્ષણમાં પડીએ. આ બાઇબલ આપણને શીખવાડે છે. આ યાદ રાખજો. મારે એ વાત નથી કરવી, ચાલો, કારણ કે ભૂતની વાત કરીશું તો આ દૂતવાળું રહી જશે, અને આપણે દૂતવાળું શીખવા એકલા મળ્યા છીએ. સારું, આગળ વાંચીએ તો શું કહે છે? 2 રસ્તા પસંદ કર, એક પેલા શૈતાનને બોલાવવાનો અને બીજો તારે બચાવનો, એ નક્કી કર. પછી સાયન બોર્ડ મૂક કે જેથી તારા સુધી આવે અને તને શિક્ષા કરે. 20મી કલમ, તું તરવારને સારું આમોનીઓના, જો આમોની પ્રજા છે એ હું તમને પછી સમજાવું છું, આમોનીઓના રાબાહમાં અને યહૂદીઓના એટલે કોટવાળા યરૂશાલેમમાં આવવાનો માર્ગ મૂક. 2 શહેર બતાવ્યા, રાબા અને યરૂશાલેમ. તો 2 પ્રજાના નામ આવ્યા.
રાબા કોનું પાટનગર હતું? આમાં લખ્યું આમોનીઓનું. આમોનીઓનું પાટનગર રાબા, અને યરુસાલેમ યહૂદીઓનું પાટનગર. તો તું બોર્ડ માર, આ યરુસાલેમ જવાનું, આ રબાહ જવાનું. હવે એને આવીને જે બાજુ જવું હશે આમ જવું હશે તો આમ જશે, આમ જવું છે આમ, પણ તું બોર્ડ માર કે ભાઈ આ બાજુ આ છે ને આ બાજુ આ છે. વિચિત્ર વાત કહું, વિચિત્ર વાત. હું અને મારા મિત્ર સ્કૂટર ઉપર વૌઠાનો મેળો જોવા જતા હતા. લીંબાસી થઈને જવાય. અમે મારા ગામ આગળથી નીકળ્યા, પારસથી પેટલા, અને પેટલાથી સોજિત્રા થઈને. તો ત્યાં માલાવાળા ગામ આવે છે. તો માલાવાળા ગામ આગળ પેલા સાઇન બોર્ડ મૂકેલા, આમ પેલા ગામ દર્શાવવાના, પણ છોકરાએ વાળી નાખેલા. મને ખબર નહીં, હવે જવાનું આમ, પણ પેલા છોકરાએ ફેરવી નાખેલું, એટલે અમે ગયા બીજી બાજુ. પછી ગામ લોકોને પૂછ્યું કે આ ખોટું થયું, આમ જાઓ તો કે બોર્ડ તો આવું કે છોકરાએ ફેરવી નાખ્યું છે, એટલે તમે ભૂલા પડ્યા. સાઇન બોર્ડ છોકરા ફેરવે તો આપણે ભૂલા પડીએ. બાઇબલ કહે છે સાઇન બોર્ડ મૂક રાબાહનું અને યરુસાલેમનું, જેથી એને રસ્તો મળે. યરુસાલેમને મારવું છે કે રાબાહને? અને બંનેને નડે. પરદેશી રાજા બંનેને હરાવે છે. હવે હું તમને આમોન વિશે થોડું કહી દઉં, કારણ કે રાબાહ આવ્યું આમોનનું પાટનગર. તો આમોન સાંભળજો, એ ઇબ્રાહિમ પછી લોટ, નૂહ પછી લોટ થયો. લોટ, અને લોટ સદમ ગમોરામાં બળીને નાશ પામવાનો હતો. ત્યારે એની 2 દીકરીઓ, એની પત્ની અને લોટ પેલા દૂતે પકડીને બહાર કાઢીને નાશને ટેકરી પર ચડી જાય ને તું મરી જઈશ. નહોતો નીકળવાનો, ખેંચીને બહાર કાઢ્યો અને પછી નસાડ્યો. પાછું ના જોતો, ખારનો થાંભલો થઈ જઈશ. પણ નાસ્તા નાસ્તા એની પત્ની પાછળ જોયું તો ખારનો થાંભલો થઈ ગઈ. એટલે રહ્યું કોણ? બાપ અને 2 દીકરી. બાઇબલમાં 3 જ રહ્યા. ઇબ્રાહિમના વંશની વાત કરું છું, ઇબ્રાહિમના ભત્રીજાની વાત છે. તો એ 2 દીકરીઓએ એના બાપનો વંશ રાખવા માટે મોટી અને નાની એના બાપ સાથે સૂઈ ગઈ, શરીર સંબંધ બાંધ્યો. અને મારું બાઇબલ કહે છે મોટીથી જે છોકરો થયો તે મોઆબ, અને નાનીથી જે છોકરો થયો તે આમોન, અને આમોનથી જે પ્રજા થઈ તે આમોનીઓ. અને એ યરુસાલેમની નજીક રહેતા હતા, પૂર્વમાં 24 કિલોમીટર દૂર એ રહેતા હતા. એમનું શહેર તે રાબા. અને આ ઈશાકનો વંશ, ઇબ્રાહિમ, ઈશાક અને યાકૂબનો વંશ તે યહૂદી, જે યરુસાલેમ. એટલે 2 ન્યાય થયા, આમોનીઓનો ન્યાય, ઇઝરાયેલીઓનો ન્યાય. પણ પ્રભુ કહે છે બોર્ડ માર, એને જેને નડવું હશે ને એને મારશે, પણ તું રસ્તો બતાય કે આ બાજુ આ છે ને આ બાજુ આ છે. યાદ રાખીએ, પ્રભુ આ પૃથ્વી પર આપણને જીવાડે છે ત્યારે 2 રસ્તા મૂકેલા જ છે. તમે આ રસ્તે જશો તો તમે સ્વર્ગમાં જશો, આ રસ્તે જશો તો તમે નર્કમાં જશો. સાઇન બોર્ડ આપી દીધા છે, અને તોય આપણને ગમે છે કયો રસ્તો? આ બાજુનો. સ્વર્ગવાળો નથી ગમતો, કારણ કે સાંકડો છે, કાંટાળો છે, અઘરો છે, કઠણ છે, મુશ્કેલ છે, એટલે ઓછા જાય છે. અને આ પહોળો છે. બાઇબલ કહે છે પહોળા રસ્તામાં બહુ માણસો જાય છે ને સાંકડા રસ્તામાં થોડા. પણ તમે પ્રયત્ન કરો અને સાંકડા રસ્તા તરફ જાઓ, જેથી સ્વર્ગ સુધી આવી શકો. તો પ્રભુના રાજ્યમાં
વફાદારીથી રહેવું એ અઘરું છે, સહેલું નથી, મોજ મજાવાળું નથી, કષ્ટવાળું છે, સહન કરવાનું છે, ભૂખ વેઠવી પડે એવું છે, બહુ તકલીફવાળું છે, પણ સ્વર્ગ તરફ છે. અને પહોળો રસ્તો, ખાતા જાઓ, નાસ્તા જાઓ, મજા કરતા જાઓ અને નર્કમાં પહોંચી જાઓ. તો બે રસ્તા આવ્યા, સ્વર્ગ અને નર્ક. અહીં પણ બે રસ્તા આવ્યા, રાબ અને યરુસાલેમ. પણ બંનેનું ચિહ્ન તારે મૂકવાનું છે. કઈ બાજુ જવું એ પેલા રાજાને ખબર પડવી જોઈએ. આ બે નામ યાદ રાખજો. 21મી કલમ. કેમ કે માર્ગમાં ફાંટા પડે છે તે જગ્યાએ બે માર્ગના મથક ઉપર બાબેલનો રાજા શકુન જોવા ઊભો છે ને આમ તેમ તીર હલાવે છે, તરાફીમની સલાહ લે છે અને કલેજામાં અવલોકન કરે છે. કોણ? બાબેલનો રાજા. શું કરે છે? જાદુ ક્રિયા કરે છે. શકુન એટલે જાદુ, તંત્ર વિદ્યા. 3 જાતના જાદુ બતાવ્યા. જુઓ, 3 જાતના. પહેલું તીરવાળું, અહીંયા લખ્યું જો, તીરવાળું જાદુ. હા ભાઈ, આ ફરી વાંચી જાઓ. આ પ્રમાણે લખ્યું છે, બાબેલનો રાજા શકુન જોવા માટે ઊભો છે, એ આમ તેમ તીર હલાવે છે. શકુન જોવાનું એક મેથડ, તીર. હવે તમે શું માનો છો ખબર નહીં, પણ હું અમારા મિશન ક્ષેત્રની મુલાકાતે ગયેલો. મિશન ક્ષેત્રની ડેડિયાપાડાની પાસે બીજું ગામ છે, ત્યાં અમારે હેન્ડપંપ મુકાવવાનો હતો મંડળી તરફથી પાણી માટે. પાણી નહોતું, સુકાઈ જતું હતું, તો હેન્ડપંપ મુકાવવાનો હતો. તો સરપંચને બોલાવ્યા ત્યાંના ગામના અને કહ્યું, પાણી ક્યાં મળે એવું છે તો તમને હેન્ડપંપ અમે મૂકી આપીએ. સુવાતિક સમિતિમાં હતો ત્યારની વાત, વર્ષો પહેલાં. તો એ સરપંચે શું કહ્યું કે છે, અમારા ગામમાં એક માણસ છે, એને કહેવાય પાણી કડો. પાણી શોધનારો. જમીનમાં પાણી છે કે નહીં એ શોધવાનું કામ કરે, એને પાણી કડો કહેવાય. એને બોલાવો, એ તમને બતાવશે કે ક્યાં પંપ મૂકવાથી પાણી નીકળશે. પછી એ આ લઈને આવ્યો, તીર લઈને, અને પછી એણે તીરને લટકાવ્યું આમાં, દોરાથી લટકાવ્યું, અને પછી આમ ચાલ્યો. અને એ તીર જે દિશામાં પેલી એનો ફણો કહેવાય ને, પેલી અણીવાળું ફણો, એ જે દિશામાં ચાલ્યું એ દિશામાં એ ચાલવા લાગ્યો. અને પેલો સરપંચ કહે છે, ચાલો એમની પાછળ. અમે ચાલ્યા. એક એવું સ્થળ આવ્યું કે જ્યાં એ આમ હતું તે આમ થઈ ગયું, દોરાથી બાંધેલું આમ. બરાબર? આમ તો આપણે સામાન્ય છે, દોરાથી બાંધ્યું હોય તો આમ કે આમ થાય, પણ આમ ના થાય. તો આમ થઈ ગયું. એટલે પેલા પાણી કરે કે અહીં ખોદો, અહીં બનશે. પણ અમે તો પેલા શિક્ષક અને અમે પાછા ખ્રિસ્તી, એટલે આવા તીરમાં તો માનીએ નહીં. એટલે અમે કહ્યું કે અહીં ખોદવાથી પાણી નીકળશે એની ગેરંટી શી? હજારો રૂપિયા ખર્ચ કરીએ ને અહીં બોર મૂકીએ અને પાણી ના નીકળ્યું તો સરપંચ કહે છે, સાહેબ 100% નીકળશે. આ માણસે આવા પાણીને શોધ્યા છે અને પંપ મૂક્યા છે ને પાણી નીકળ્યું છે. શું તો એમને ડગુમગું થશે કે નહીં થાય? પણ પછી જ્યારે ત્યાં પંપ મૂક્યો, બોર કર્યો, ત્યાં થોડું ઊંડું પણ પાણી નીકળ્યું. હવે હું જે સમજ, એ જે ક્રિયા થઈ ને તીર, એ ખ્રિસ્તી ક્રિયા નહીં, એ બુદ્ધિવાળી નહીં, એ તાંત્રિક ક્રિયા થઈ, જાદુવાળી ક્રિયા થઈ. એટલે શૈતાન જાદુનો ઉપયોગ કરીને તમને ફાયદો કરી આપે. અને આ પરદેશી છે, એટલે એ તો તીર વાપરે કે ના વાપરે? તો એ યહૂદી નથી, એ પ્રભુને ઓળખતો નથી. આપણી આજુબાજુ આવા માણસો આપણને જોવાના મળે,
જે શકુન જુએ છે અને આપણે શકુનમાં માનતા નથી. એટલે આણે શકુન જોયું, આમ તેમ તીર હલાવે છે, આમ તીર ફેરવે છે કે કઈ બાજુ જવું, આ બાજુ કે આ બાજુ, આ બાજુ કે આ બાજુ. એ સારું. પછી લખ્યું છે જુઓ, તરાફીમની સલાહ લે છે. તરાફીમ એક નાની મૂર્તિ, જો બાઇબલમાં છે તરાફીમ. સરાફીમ અને તરાફીમ બે દૂતો હતા પ્રભુના મંદિરમાં, બે મૂર્તિઓ હતી. સુલેમાને બનાવેલું એ મંદિરની વાત છે. એ એક દૂતને સરાફીમ કહેતા હતા અને એકને તરાફીમ કહેતા હતા. દૂતની મૂર્તિને બનાવી રમત કહેતો ને કે ચર્ચમાં આજે દૂતની મૂર્તિઓ હોય છે. એટલે એ ખ્રિસ્તીઓ નથી કરતા એવું ના માનશો, હોય છે. તો એ સુલેમાને બાંધેલા મંદિરમાં હતું. જ્યારે સલાહ લેવાની થાય ને ત્યારે એના જેવું જ આ રાજા એની મૂર્તિને પૂછે છે. આમ જવું કે આમ, કેવી રીતે પૂછતા હશે મને ખબર નથી, કારણ કે બાઇબલમાં જે સરાફીમ લખ્યું છે ને, તરાફીમ ને સરાફીમ, એ તો દેવદૂતો છે. અને દેવદૂતો તો પ્રભુના કહેવા પ્રમાણે તમને મોકલે તો કે, તમારા કહેવા પ્રમાણે ના કે, યહોવાના કહેવા પ્રમાણે કે. અને આ મારા કહેવા પ્રમાણે એને બોલવાનું. એટલે આને શુકન કહેવાય. સારું, આગળ વાંચીએ. જુઓ તો આ આવ્યું, શુકન જોનારાની વાત આવી, તરાફીમની વાત આવી, અને છેલ્લું કલેજામાં અવલોકન કરે છે. હવે આ બાઇબલમાં છે પણ આપણા બાઇબલમાં નથી. સંપૂર્ણ બાઇબલમાં છે, મેં વાંચ્યું છે એટલે કહું છું. કલેજામાં જોવાની વાત સંપૂર્ણ બાઇબલમાં એક પુસ્તક છે, એમાં આ લખેલું છે. એટલે પ્રોટેસ્ટન્ટોએ એ 8 પુસ્તકો કાઢી નાખ્યા. સંપૂર્ણ બાઇબલમાંથી 8 પુસ્તકોને આપણે કાઢી નાખ્યા, કારણ કે એમાં આ કલેજાની વાત, દૂતોની વાત, જોશની વાત, શકુનની વાત લખેલી હતી. અને આપણે બધા સારી રીતે જાણીએ છીએ. આપણને ગમતું કરવું હોય તો આપણે શું કહીએ, બાઇબલમાં કહ્યું છે એટલે હું તો કરું છું. એટલે બાઇબલમાંથી જ કાઢી નાખ્યું. લો 8 પ્રકરણને, એટલે કહેવાનો પ્રસંગ જ ના મળે. પણ ત્યાં આવું લખેલું છે, મેં તો વાંચ્યું છે સંપૂર્ણ બાઇબલ, એટલે હું કહું છું તમને. ત્યાં ઘેટું કાપે, એનું કાળજું કાઢે, એને પેલો પૂજારી એને પેલી વાસણમાં મૂકે અને પછી એની પ્રાર્થના કરે, આરાધના કરે. એટલે પેલું કાળજું ફરે. કેમનું ફરતું હોય એ જાણે, અંદર લખેલું બોલું છું. કોણ ફેરવે છે આપણને ખબર નહીં, પણ ફરે. એના ઉપરથી પેલો આ શુકન બતાવે કે ભાઈ આ આમ થશે, આમ થશે, આમ થશે. અને એ આપણા સંપૂર્ણ બાઇબલમાં હજુય છે. અને તમે જો હોય તો મહેરબાની કરીને વાંચી જજો, એટલે તમને ખબર. એટલે તો કાઢી નાખ્યું પ્રોટેસ્ટન્ટવાળાએ કે ભાઈ આ ખોટું છે, શુકનવાળું ના હોવું જોઈએ. એટલે આપણી આજુબાજુ આવા શુકન અને આવા પૂજાના કામો થતા રહે છે. એટલે બાઇબલ આપણને ચેતવે છે કે આવું થવાનું છે અને થયેલું છે, માટે તમે ભૂલાવામાં પડશો નહીં. અને એટલા માટે આ કાળજાની વાત આવી અને મેં તમને એ કાળજા વિશે કહ્યું. હવે એકાદ લીટી જોઈને, એકાદ કલમ જોઈને બંધ કરીએ. 22મી, તેના જમણા હાથમાં યરૂશાલેમ સંબંધી શુકન આવ્યા, એટલે કોટભંજક યંત્રો છોડવા, સંહારાથે મોં ઉઘાડવા, માટે મોટે ઘાંટે હોકારા પાડવા, દરવાજાઓ સામે દ્વારભંજક યંત્રો ગોઠવવા, મોરચા ઉઠાવવા તથા કિલ્લાઓ બાંધવા સંબંધી શકુન આવ્યા હતા. કોના તરફ આવ્યા? યરૂશાલેમ તરફ. એટલે એમણે શું કર્યું? એ બાજુ ગયા અને યંત્ર ગોઠવ્યા. કયા યંત્રો? કોટ ભંજક યંત્રો, કોટ તોડવાના યંત્રો. હવે એ કેવા છે એ આવતી વખતે જોઈશું,
કારણ કે બાઇબલમાં આપ્યું નથી, એ બહારના ઇતિહાસમાં છે. ટૂંકમાં શુકન જોનારાએ કયું શહેર બતાવ્યું? યરૂશાલેમ. યરૂશાલેમ એટલે આપણે પ્રભુના લોક. યરૂશાલેમ એટલે જગતને સતાવવાનું થાય ને ત્યારે આપણું ઘર બતાવે, જાઓ પેલા ખ્રિસ્તીઓ રહ્યા એ નડે છે, સતાવો. શુકનવાળા તો આવું જ બતાવે ને. એટલે સતાવણી આટલે થાય છે, યરૂશાલેમ બતાવે છે, અને આપણે ખ્રિસ્તીઓ એ સતાવણીમાંથી પસાર થવાનું છે. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો. આગળ જોઈશું.